દુખે છે હું છે તમે રાંધી નાખો જાવ હું નહીં રાંધું હું મન નથી મને માથું દુખે છે કોક દીક રાંધો તો મારી પ્રિય રે મારા નથી આવડનું કેમ કોઈ ગીત ગાતા ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં દેશો તો હું પણ મજામાં છું તો અમે તો અસ્મિતાબેનના ઘરે આવેલા છે કેમ ખબર કે કારણ કે સાવન ને પિયુભાઈ બે બહાર ગયેલા છે કામ માટે કાંક પાલીતાણા ગયેલા છે તો અમે અસ્મિતાબેનના ઘરે છીએ તો અમારા ધાર્મિકાબેન ને ભાવિનભાઈ અહીંયા આવેલા છે તો જો જય માતાજી જો શીબડા આંજો અસ્મિતા મમ્મીએ કરે છે શીબડા નાખવાનું કરવાનું છે એટલે હું જોઉં છું ને અમારા ભાઈ જો ભાઈ કેમ છે જય દ્વારકાધીશ જો જય દ્વારકાધીશ સારું થશે મિત્ર હા જો મિત્ર તમારે 3 5 ને કેમ છે સારું હે એ રમતો હતો ભાઈ 3 5 હારી હાલે કે તમારે આ મારો નાનો ભાઈ છે લાટકવાયો ભાવિનભાઈ જય માતાજી જય દ્વારકાધીશ તો બોલો જય માતાજી જય દ્વારકાધીશ પછી તો જો આજે મમ્મીએ હિંચકો બાંધી દીધો છે તમારા ભાઈ મને હિંચકો ખવડાવે છે ને રીલ્સ પણ ઉતારી છે કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લટકી એનો પહેલો ઝુલાવે પછી હું આવડતું તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો મળીએ પછી સાવન ક્યારે આવે કઈ ખબર તો છે નહીં આજે તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો ને અસ્મિતાબેન નીચે કામ કરે છે તો હાલો બના રહેજો ફાઇનલી મિત્રો જમી બમી નવરા થઈ ગયા છે જો બહુ વરસાદ આવ્યો છે તો તમને બતાવો મારા મોહમાં બહુ વરસાદ આવ્યો છે જો નેવાધાર વરસાદ આવી ગયો છે આ જેવો ગાંડા કાઢે સ્મિતાબેન મેંગી કાશી ખાય છે કાળી જાડી થઈ જાય બહુ મેંગી ખામાં જાડી જો એ બે એટલે મમ્મીએ હિસકો બાંધ્યો તો નખરા કરે બહુ વરસાદ આવ્યો છે નાવા જાવું પણ સાવાને ના પાડી છે નાવા ન જાતી કે હું આવું ને ચાલુ કે નાવા ગઈ તો વારો પાડી દે કે વરસાદમાં બીમાર પડી જાય પછી કે બ્લોગ કોણ શૂટ કરે મને છે તો બહુ વરસાદ આવ્યો છે મને નાવા જવાની બહુ ઈચ્છા થાય છે જમીન નવરા થઈ ગયા છે ને ફરવા ઘરે થઈ આવી તમે જો કાશી મેંગી ખાય કાળા અમારા ભાવિને હિસકા નાખે છે મેડમ બહુ વરસાદ આવ્યો નાવા જવાની કેવી મજા આવે કાશું ના સાવને ના પાડી બે બાઈ નો નીકળતી કે હું જ્યાં લગી ન આવું ત્યાં લગી ઘરની બાઈ નો નીકળતી વાંધો ન નીકળે ઈ ના પાડે સાહેબ નો ઓર્ડર હોય એટલે બહાર તો નીકળાય નહીં તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો પછી મળીએ કેમ છો યુટ્યુબ ફેમિલી તો જો હું આજે પાછી બ્લોગમાં અસ્મિતાના બ્લોગમાં આવી ગઈ છું ને જો એ બધા છે ને અંતાક્ષરી રમે છે તો હું તમને બતાવું છું જો તમે બધા શું કરો છો અંતાક્ષરી રમી છે મારી ઉપર માં આવ્યો છે તો માં ઉપરથી ગીત વિચારું છું કે કેવું માં ઉપરથી ગીત ગાવાનું આવે તો કેવું આવે ખબર ના હું કામ છો અહીંયા જો ને ના આમ જોઉં છું વરસાદ વિયો ગયો કે આવે છે વિયો ગયો ના વયો જોશે માં ઉપરથી ઓલું કેવું મેલડી માનું ગીત એ મહાની મહાની મેલડી માની મહેર નાથી સ્ટાર્ટ કરવાનું હે મસાણી નહીં એ મસાણી નો નહીં માં यशोदा तेरा कन्हैया पनघट में तेरी पकड़ी में पैया संग मुझे करता है नंग मेरे लड़का है राम जी की कृपा से जो तो मित्र ના આલે માં ભાવિન ને માં હોય એવું ભાવિન હોય આમ હવે આમ ન હોય આમ બોલ મને માવતર મળે તો હાલું દોરાવું હે મને માવતર મળે તો મેલડી જેવા મળજો આ ભવે મળી માતા જન્મ મળજો સોરુજા ગળી મારી સંભાળ રાખો મારા રાલ રવપતિ શું આવે તને ખબર રમકડાથી નો રમવાનું ઓલું રવપતિ રબે કે મને નામ આપે છે ભાઈ રબે એને રવપતિ તારું ગાને પણ હું ગાવ આવડતું નથી અમે સિંગર નથી તમે સિંગર છો ઓલું રઘુપતિ રામ જૂનો ગીત પતિત પાવન સીતારામ ईश्वर अल्लाह तेरो नाम
સંપત્તિ દે ભગવાન. ના ઓલું નગારા સંગ ઢોલ વાગે, ઢોલ વાગે એટલે ના આવડે એવા ગાય. હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. પછી હેલો યુટ્યુબ ફેમિલી, તો જો ફરીથી પાછા આવી ગયા છે કે કારણ કે વરસાદ વયો ગયો. અંતાક્ષરી રમતા હતા તે પણ જો પાછો ધાર્મિકા બેનનો વારો આવ્યો છે અંતાક્ષરી રમવાનો. તો તમને બતાવું. જો બેઠા બેઠા વિચાર કરે છે. હાલો ને માં આવ્યો તો ગાવું ને ધાર્મિકા બેન. સોંગ અમાર ધાર્મિકા બેન ને કલાકાર બનવાનું છે. તો હાલો માં આવ્યો છે ગાવ માં. મહાણી માં મેલડી એ મહાણી મેલડી માની મેર મારે કાયમ હા મોજ હા. એ મહાણી કરતી જેની જેની બેર પછી એને કાયમ લીલા લેર. કોની ઉપર આવ્યો ર ર ર ગાવ રજવાડું ગઈ નાખો રજવાડું ગાવ ભાવિનભાઈ. દાંત હું કાઢો એમાં યાદ કેમ ન થતું. ઠાકરનું રજવાડું બરાબર થી નાથી સ્ટાર્ટ કરી દે. રજવાડું રઘુપતિ રાઘવ રાજા. મને તો જો બહુ આવડે. કેમ ખબર, ગીત ગાવાનો તો બહુ શોખ છે પણ સને સામે જઈ ને તો જીભ તોતડા જાય. ભાવિનભાઈ કેમ કોઈ ગીત ગાતા છે? આપણને તો કઈ ગીત આવડતા નથી. હા મામા મારી પદ્મા હા મોજ હા. કે જો એટલું આવડે પછી એમ થોડું મામા મારી પદ્માને કેજો મારા જાજા કરીને અધૂરી રે મારી પ્રિય રે મારા આનંદ આવડનું આવડતું હું સાથે કરે ગીત ગાતા ગાતા પછી ધાર્મિકા બેન હિસ્સા પડી જાય. વાગ્યું બેન આખું પાછું ભાંજી નથી ગયું ને એક મામૂડ આવી જાય. હું જવા તે કરે હું જાવ હું એકવાર હરખું એક મામૂડ આવી જશે. વાગી ગયું છે પણ રોવે તો નહીં. કેમ ખબર એને ખબર પડી જાય બ્લોગ સ્ટાર્ટ છે તો રોવે નહીં. બ્લોગમાં રોવાય નહીં એને ખબર છે. તો એમ એકવાર હું છું મારા એકવાર રોવે છે રોવાઈ ગયું છે. રોવે તો રોઈ ન ખાય નકર આંખ સાફ થઈ જાય. જો અમારા ભાવિને કે રોવું તો એને ખાઈ શકે આંખમાં બહુ આવડાવી પાછા બેવામાં આમ ભીંડું ભીંડું ભાંગી જાય તમારું. કન્ટિન્યુ બ્લેમ બનારે ચાલો પછી મળી જાય. જો અમારા અસ્મિતા છે ને પાણીપુરી વાળા ભાઈ આંદા ને નખરા કરે છે. કેમ બોલે છે? પાણીપુરી જો એ નીચે છે ને પાણીપુરી વેસે ને તો અસ્મિતા બેન નખરા કરે. જો 10 ની કેટલી આવે? 10 ની 8 આવે તો ગામમાં કેમ 20 એ તારે હું પંચાયત ના પાડવાની મને ખબર પડે. પંચાયત નો કરવાનું 10 ની 8 આપે તો ખાઈ લેવાને. ગામમાં 20 ની 8 ની 7 જ આપે હો. પાણીપુરી કેમ વેસે? ઈ છે ને ઓલા બ્લોગ માં એવું તું ખાવી પડી થી કારણ કે છે ને ગામમાં કોઈ લઈ જતું નતું. નકર તો ફુદીનો અને લસણ નું પાણી છે મજા. હા એ શું બોલ ને ભાઈ બે કેમ બોલ ને પાણીપુરી પાણીપુરી 10 ની 8 આમ જો બિચારો ભાગ્યો એ શું એવું ન કરે બિચારા. ભાઈ ભૂલ ચૂક માં આમ જો એને પાણીપુરી વાળા ભાઈ હતા ને ગેંગ આવી છે. આમ જો આવી છે આ અમારે છોકરી એવી છે. છોકરા તો શું એવું હાવ એવું ન કરે એવું. ચાલો જવા દો. જો એ પાણીપુરી વાળા ભાઈ ને બિચારાને કાઢી મેકા છે એને પાણીપુરી આગળ ધંધો કરવો એટલે થાય હો ને કોઈ લેવા વાળું નથી ને એટલે નકર ઈ પાછો જાય એમ નથી. તે તું બાઈટ હું કામ પણ કોની હારે બાઈટ છો? મારી હારે બાઈટ છો હાલો જવા દો. એટલે એને કોઈ આમ જો એને પૈસા ન આપ્યા ને એટલે મારી ઉપર ખાર ઉતારે છે. પૈસા નહીં પણ મારે 500 નોટ છે ને મેં આપ્યા નહીં એટલે મારી ઉપર ખાર ઉતારે છે. આમ તો કેવું કરે 10 રૂપિયામાંથી હશું ગઈ. એ કાંઈ નામ છે બતાવી દો તમને. તમારે 500 નોટ સમજો આ 500 નોટ સાઈડમાં પાણીપુરી વાળા પાસે છૂટા 500 નોટ નો આપી હે તો કેવા નખરા કરે છે ડીસલીન ખોટે ખોટી કાંઈ પાણીપુરી કરાવી નથી તોય. આમ જો માંગુ છું પાણીપુરી. આપો બેન આપો 5 રૂપિયા આપો. હાલો કેટલા આપું?
10 રૂપિયા દે ખાલી. 10 રૂપિયા. લ્યો તમારા માથે મને દઈ આવી ગઈ ને 500 ની નોટ આપી દીધી છે, લઈ લો. પપ્પા, આમાં કેટલી બધી નોટો છે કે કઈ નહીં હો, એક જ નોટ છે. કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. હાલો પછી મળીએ. ફાઇનલી મિત્રો જો બહાર ગયા હતા તો એ આવી ગયા છે ને અત્યારે બાંધવાનું શરૂ કરી દીધું છે. બાંધવાનું મોં જાળગી બાંધી નહીં ત્યારે કે હક નો થાય આખા દિન 2 થી 3. આ જો યા સોટાડીને તા ઉપર જશે ને તમે. તું ગઈ થી હું થોડા ઉપર તમારા હાથમાં હતું હમણાં. ત્યાં તારી ઓઢણીમાં હતું. આ જો આ હું ઓલું કોઠી બસ ને મારી મમ્મીએ હુકવા ને તો ઓઢણીમાં આવી ગયું ને તો એ મારા મોઢા ઉપર આમ સોટાડે છે. મેં કીધું ને એ બ્લોગ બંધ કરી દે. બ્લોગ તો શરૂ જ રહે. જો આમ જો કેવા બાંધે. તું હાલો મને જો ઊંઘ આવે YouTube છે ને. ફેમિલી કેમ કરે છે જો. આંસુ તો રેવાય જ. બે ને ઊંઘ આવે છે તો બે બાંધે છે. હુઈ નથી જાતા બોલ. મોઢે ન કરો. હે તારો ડોહો હું. અંદર સામે દેખાડો દેખાડો. નવરાત્રી હેપી હોલી. અમારી સુંદરીથી નો લૂસાઈ બગડ્યા પછી. તમારે હું લો આમ જો હું કોઠીમાં હોતું નહીં પેલા મારા મોઢે સોપડું તો મને યાદ આવી ગયું. જોયું અશુનું કઈ હાલતું નથી ને તોય બાથે આમ જોવું હોય તો એક વર્ષ બાકી છે. તો ડરશે શું પેલા મોઢું માથું દુખે એમ કહો કરો. મારું માથું દુખે તારું સમજાય છે કે નથી સમજાતું. તારે બેવા દો પીવો છો. બે વાર દેવે કે વહી જાવ. આમ જો આવા નખરા કરે રોજ બાંધવા જોવે કામ કરતા હોય ને તો એ બાંધવા જોવે ને રોજ તો બાંધું છું 1 થી 2 વાર મને રોવરાવે તમે રોજ ને રોજ. આજ નહોતા એટલે વિચારમાં આવ્યા એટલે થોડોક હાટું વાળી લે હવારનું કે હા. તે નવા કપડા કોને પૂછીને પહેર્યા? જો એ મને એમ કે નવા કપડા કોને પૂછીને પહેર્યા. કાલ હું કહેતા હતા કાલ કા પમદી બ્લોગમાં કે હું એને બહુ હાસવું છું. હાસવી આમ જો બાંધ્યામાં આવ્યા. કાઈ ન થાસો બંધ કરો. બંધ કર વિડિયો. બંધ નથી. એટલે મને હોવા દે ને ના માથું મને પણ હું ને માથું દુખે છે. હું છે તમે રાંધી નાખો જાવ. હું નહીં રાંધું. હું મન નથી મને માથું દુખે છે. કોક દીક રાંધું તો ખબર પડે. કા શું હા એ સાચી વાત છે. સાવ આડી વળી રોટલી કરજે પણ કરજે ખરી યાર. જાવ એકવાર રાંધો. આઘે. હાસ રાંધો જાવ. આ કાઈથરોક આમ જો કાઈથરોક તેલ ને રોટલી. ફાઇનલી ઘરે પહોંચી ગયો છું ને તમે જોયું જ છે કે મારા હેઠે હું આવી થતા હતા. કેમ કે એને મારી વગર છે ને જરિયા નથી આવતું. કૂતરા મીંડળાની ઘોડે બાંધવા જોવે એને. વાઘ ભલે મારો ન હોય તોય તે વાઘ મારો સડાવી દે અને બાંધવાનું જોવે. તો અત્યારે અગાસી ઉપર હિંચકા ખાવા આવ્યો ને ઘરને કેમ છો બધા મજામાં તમને મળી તો લઉં કેમ કે હવા દીનો તો કાંઈ ઘરે હતો નહીં તો બે મારી પાછળ આવી આમ જો બાંધવા. બાંધવા. ખબર હવા દીનું હિસકામાં અમે હતું હવે એનો વારો આવ્યો છે. હિસકામાં બેઠા આવ્યો. હવા દીને હિંચકા ઈ ખાતા હતા. હું તો કાંઈ આખો દી હતો ને હું ગાલની ઘડીક જાઉં માથે આજે તમે પણ અમને નાવાનું તમે ઘરેથી કીન જાય ને કે વરસાદ આવે તો તમે બે ઘરની બહાર નો નીકળતું ત્યારની નીકળ્યું તો વરસાદ કેવો સારો વરસાદ કેવો સારો આવ્યો તો તમે અમને નાવા જવાનું ના પાડી એટલે નાવા નહોતી નકર બાકી વરસાદમાં નાવા જાત એટલે જાત જ છે. જોયું ને હજી વરસાદ શરૂ જ છે ધીમો ધીમો આવે છે નેવાધાર છે નહીં જીવા હવે તમે કોઈ દી કઈ જાતા નહીં હો. કોઈ આપણું કામ હોય ને કોઈ નહીં જવાનું નહીં જવાનું આ અમારે ભૂત નહીં જવાનું. રહી મને એની બેઠા વગર હાલે નહીં ને એને મને બે ત્રણ ફડાકા તો મારવા જ જોવે આખા દીમાં. મારું તને એવી વાત છે ને આ નીચે આ શીભડાના શાંતિ રાખો ને આમ જો આ કોઠીમાં હુકવા થાય ને એના મને આમ મોઢે લગાડી દીધું પછી મને એની આઈડિયા આ જો મને લગાડી લગાડી કેવું મોઢું કરી નાખ્યો ખરાબ છી અત્યારે કેવી આમ ગોબરું ગોબરું લાગે ચોટે ચીકણું ચીકણું કેવું હોય ડાસું કીધું રે મને પડી જા લાગે પડી ને હામી બે પડી મારે તમ તારે હું ઘણું જ છું 3 4 5 નહીં હો નો મરે બાબા પછી મારો વારો પાડી દે. મસ્તી કરું હું અને હકીકતમાં મારતો જ નથી એને બહુ હાસે મને બહુ હાસે. ચોટાડી દઉં બાકી મારો વારો પડી જાય તમે જો ને મારો ડાસુ હોય ને તમે હું મારું એવો લાગુ હાવ ભગવાનનો માણસ બહુ ડાયા ડમરા છે. સાવન તો બહુ મીઠું બહુ સારો છે ગાત છે જોડ અમારે જો અમારા મેડમે કહી દીધું કોનો વાક છે કોનો નહીં કોણ હેરાન કરે જોયું ને તમે એ મારી પાછળ પાછળ હેઠે તો અગલેવા નથી દેતી ઉપર નથી દેતી મેં હિચકો બીચકો ખાવો ફાકી બાકી ખાવ કેમ કે આવ્યો ત્યારનું મેં કાંઈ ખાધું નથી હું તો જમી તો લીધું છું આવીને તરત પછી હું જ દેતો ઘડીક માથું દુખતું હતું કેમ કે પાલીતાણા જતો એટલે 70-75 જેટલું થાય એટલે ગાડી એક મારે હાટું કઈ લાવ્યા તારી હાટું લાવ્યો ને હું લાવ્યા હું આવ્યો એટલું બરાબર છે તને હું હવે છું તમારી હાચી વાત.
આમાં બેન મંગાવવાનું હતું કા ભાવનગર નો યુઝ હોય પાલીતાણાથી તમારે ભાવનગર હું જાય હવે આમાં અમાર કપડા મગાવવાના હતા કાશી લઈ જાય છે લે. કાલ લઈ જઈશ ભાવનગર જો આ મિસ્કા ખાતી હતી. સારું તો કાંડું છે જો તમારું કઈ નક્કી ન હોય કાંઢિયો હા તમને કેવી અમારી અનાકડી રેમી એમ કોમેન્ટ બોક્સમાં જણાવજો ને હું કેવા મસ્ત કોમેન્ટ કરતી હતી હું બોલી અને ઘડી અનાકડી એમાં અનાકડી નહીં એમ કરો મને હું બોલી અંતાક્ષરી આમ સર કેમ બોલું કી ગીતા આમ કરતી હતી. ને ભાવન ગીત ગાતા મામા મારી પદ્માને આમ જો હશે ને આને મેં ગીત ગાવાનું કીધું ને કે મામા મારી પદ્માને કહેજો તો આઈડું નહીં કોમેડી તે અમારા કોમેડિયન બધા ભેગા છે આ છે આઈડું નહીં આલે શું ગા મામા મારી હું મામા મારી પદ્માને કેજો મારા જાજા કરીને હો મને નતા આવડતું નહીં જો ગાતે હવે ગાતે તે કેમ આવડે હો પણ નહીં હવે સાવન છે ને હાથી ગીત ગા સાવન છે ને એટલે શરમ લાગી ગઈ સાવનની શરમ લાગી ગઈ એ બહુ બોલ્યા કરે ખીજવા કરે તો પછી. સારું મિત્રો આ તો ગાંડ પણ કાયદા જ કરવાની છે કેમ કે ઈ બે ભેગી થાય ને એટલે આમ જો એ તો રાઈ લાવો તો આમ તો છે ને આજે અમે ગીત ગાયા કેવા મસ્તી ગાના અમે અને હું રમતા હતા આપણે અંતાક્ષરી રમતા હતા અનકડી બોલાઈ ગયું અંતાક્ષરી રમતા હતા ને તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો કે કેવું લાગ્યું કેવું નહીં કેમ ગીત ગાતા હતા કોણ ગીત સારા ગાતા હતા એ કોણ હતું એક આસ્મિતા એક હું, એક ધાર્મિકા ને એક મારો નાનો ભાઈ એટલે ધાર્મિકા મારી હજી બેન છે બેન બંને ભાઈઓ તમે હતા જાણો જ છો ને એને. જાણો ક્યાં તમે છો જાણ્યા છો? તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો કેવું લાગ્યું આજનો અમારો બ્લોગ ને એમાં સાવન હતા નહીં તો મજા ન આવી નહોતો ને એટલે નો મજા આવે ન મજા તો સારું હાલો પછી ઘરે જઈને મળીએ જી તો મેડમ રસોઈ કરશે ઘરે જઈને જમવાનું બનાવશે કઈ કહેવાય નહીં અમારે પાયલ બેને બનાવી નાખ્યું હોય તમારે રજા હોય મને મજા આવી જાય હમણાં તો શાંતિ જ છે આમાં છે કેવું ખબર એ ઘરે ના કામ કરી નાખે ને આ ઘરે અહીંયા મારા આટા મારવા મેડમ ને જલસા જ છે આમ 11 વાગે જાગવું ને કાંઈ ટેન્શન જ નથી જો આમ જો કેવા દાંત આવે જો સારું હાલો તો પછી મળીએ કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો એમ નથી કરતા તો બાય બાય મિત્રો ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા છીએ ને આવતા વેત મેડમ ને બેહારે દીધા છે મેડમ કરે છે રોટલા હાલો તમારે બધાને રોટલા ખાવા હોય તો આવી જાઓ ઘરે મેડમે ઓલા પોપટ ને કેમ આમ ચાંચ હોય ઉપર આમ ઈસડા ખબર નો મેં માથું જ નથી ખોળાવ્યું આજે મને એવું વળણ મન છે તો એવું વાહ ઘરની ઘોડે એટલે ઈ એક મેડમ કામ નથી કરતા હો પાછા આ મેડમે કામ કરે છે મેડમ લસણ ફોલે મેડમે ભાત મીકા આ જો મરચું બરચું મારી પાસે લેવા તો વરસાદ આવે ને મને કે મરચું લઈ આવી ગયો લ્યો એટલે સ્પેશિયલ તીખું એની જો હાથું આવો રોટલો છો રોટલો પડી ગયો અહીંથી એટો તો બે રોટલા કરવાના છે શાક ભાત તમારે બધાને ખાવું હોય તો આવી જાવ ને તીખું મરચું લાવ્યો છે સાવન મારી માટે કેમ ખબર ઘરમાં હું સાવન દેશ શાક તીખું ખાઈ કોઈ ન ખાય આ અમારા મેડમ તીખું તો હું કાંઈ મોડું ન ખાય હે મેડમ તમારું નામ તો કયો મારું નામ પાયલ 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 છે પગમાં પહેરવાની પાયલ પાયલ કા તો પાયલ સારું હાલો રસોઈ કરી નાખે પછી મળી ગઈ આજનો વ્લોગ તમને કેવો લાગી કમેન્ટમાં જણાવજો ગાંડે ગાંડા બધા ભેગા સીતા હું તો કઈ હતો નહીં તો સારું હાલો વ્લોગમાં બિના રહી ફાઇનલી મિત્રો જમવાનું બની ગયું છે ને મારા મેડમ બબલું લઈ લીધું છે કેમ પર બબલા બહુ ખાવાની મજા આવે બધાને ખબર જ હશે તમે બધા બબલા ખાતા જ હશો તો કોમેન્ટ બોક્સમાં જણાવજો આજનો કેવો બ્લોગ લાવ્યો એ કોમેન્ટ બોક્સમાં જણાવજો ગાંડે ગાંડા ભેગા છે કલાકાર ગાંડે ગાંડા હતા તો હાલો ડુંગળીને એવું ખાવા ને છાશ ને દાળ ભાત બનાવ્યા છે આજે તો દાળ ભાત મારે હાવું કે દાળ ભાત ખાવા છે તો દાળ ભાત બનાવ્યા છે તો બધા જમે છે તો અહીંયા બ્લોગ એન્ડ કરીશી તો ગુડ નાઇટ જય દ્વારકાધીશ જય માતાજી આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવજો તો નવા બ્લોગમાં કાલે મળીએ